હાલ દીદીએ ડેનીને બહાર પૂરી દીધો બિચારાને. કેવું પડ્યું પગ ને બધું ઊંચા કરી. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો તમે બધા? મજામાં? તો અત્યારના પરમાં ગાઈસ વાગ્યા 8:05 દેખો. અને કાલ રાતે તો મને ઊંઘતા 2 વાગી ગયા હતા. અને હવાના પરમાં ડેનીએ મને ઉઠાડ્યો 7 વાગે. એટલે ભલે રાતે હું લેટ ઊંઘું, જેટલા વાગે ઊંઘું એટલા વાગે, ડેની સવારે તો મને ઉઠાડવાનું જ છે. ઉઠીને પછી એને નીચે લઈ ગયો, પછી ઉપર આવીને મેં બ્રશ ને બધું કર્યું. અને ઘરની અંદર દેખો, દીદીએ હાલ ઉઠી ગઈ અને ડેનીને પૂર્યો હ બહાર, કારણ કે એને કર્યું આજે બી કારનામું. દેખો, આજે બી એને આ ફાડી નાખ્યું. આજે એને કારનામું કર્યું ડેનીએ. શી ખબર ક્યારે ફાડે, મને એ જ ખબર નહીં પડતી. હું એને હેડારી લઈને આવ્યો ને એટલે એ રહ્યું હોય હતું. અહીંયા નતું. રાતે ક્યાં તો અહીંયા પડેલું હતું. મશીન ઉપર મેં મૂકી દીધું. હજુ તો કાલે હું ધોવું કરું ને મશીન ઉપર મૂકી. મેં કીધું કાલ મશીનમાં હું નાખી દે, કપડાં ધોવાય ને તાર. સવારે તો એને મને 7 વાગે મશીન ઉપરથી એરું લઈને આવી. બોલો, સવારે મને 7 વાગે ઉઠાડ્યો હતો. 7 વાગે ઉઠાડીને મને તો ઊંઘમાં હતો, મને અહીંયા નજર ના ગઈ. એને પટ્ટો બાંધીને હું લઈ ગયો, પછી ઉપર આવ્યો, પછી અહીંયા આવીને પાણી પીવા બેહ્યો ને અહીંયા, એટલે મારી નજર પડી અહીંયા. કે મેં કીધું આર્યું કપડું હોય ચોથી આવે. મેં કીધું મને લાગ્યું કે તું કપડાં વાળતી હશે, એકલા રહી ગયું હશે અહીંયા. એટલે મેં કીધું સારું હેડ, પછી મૂકી દઉં. પછી પાણી પીને પછી ને લઈને મૂકવા ગયો ને, કાણું કેવી રીતના પડ્યું. પછી મને લાઈટ થઈ કે આ ડેનું ભાઈનું કામ હ. એ તો ખૂણામાંથી એ લઈ લે એવો. દેખો ગાઈસ, આને પૂરી ગઈ. બહાર પૂરી દીધો ભાઈને. રોજે ગાઈસ નવું કાંડ કરે રોજે. ફર્નિચર કતરી જતો કરવાનું. બાપુ તો બહાર જ કાઢ્યા. હોઈ ગયો બહાર. હજુ 9 વાગે ને 9-10 ઘરની બહાર કાઢવું. તો ગાઈસ એને આજે કાંડ કર્યું તો કંઈ નહીં, એને બહાર પૂર્યું. હવે જોઈએ કે રહ્યું શું કરે. દીદી કે 9-10 વાગતા બહાર પેલા કચરોને લઈ જાય ને, એટલે એને બહાર જ નીકાળી દેવું. તો ચાલો કંઈ નહીં, હું જઉં નાહવા માટે. તો ગાઈસ હું અહીંયા નહીં રેડી થઈ ગયો. અને હાલ દીદીએ ડેનીને બહાર પૂરી દીધો બિચારાને. દેખો, હું બચ્ચું આવતું રે બેટા. ચાલ, દીદીએ પૂરી દીધો તને બહાર નીકાળી દીધો તને. હા, બહાર નીકાળી દીધો. આવતો રે, ચાલ અંદર આવતો રે. હા બેટા. હા બેટું. દીદી નાવા ગઈ. હા બેટા, તું અંદર આવતો રે. મત દેનો. હા બચ્ચા. હા, દીદીએ બહાર મોકલી દીધો તને થાય. એવું નહીં કરવાનું. આવા એવું નહીં કરવાનું. આવતું લે બેટા. હોમાં બચ્ચી, આમાં બચ્ચી. જો દીદી આવી. ખાવા ના આપું ને તને. હા, અમે જાડિયું થઈ ગયું હે. પછી ખાવા નહીં મળે તને. હોમાં બચ્ચું. આવતું લે દીદી બોલે ને. આવતું લે બેટા, ખાવાનું આપું તને. આવતું લે બેટા. બટકું નહીં ભરવાનું. હવે એવું નહીં કરવાનું. હા બેટા, હવે એવું તોડવાનું નહીં. હો, નહીં તોડવાનું કહી દે. તોડવાનું નહીં. નીચે બાંધી દેશે કાલે તું કરે તો કઈ. સો ચલો ગાઈસ, હું જઉં ખાવા. દીદીએ બનાવી આજે ગરમ ભાખરી ને ચા.
હું જલ્દીથી ખાઈ લઉં. તો દેખો ગાઈસ અત્યારે હે ને દીદી ડેનીને કોમ કરે. ચેવું પડ્યું હે? અપ અપ અપ. ચેવું પડ્યું? ક્યુટ બચ્ચું. ગલી થાય હે એને. ગલી થાય એનું ગલી થાય કે દેનું ગલી થાય. ચેવું પડ્યું હે? પગ ને બધું ઊંચા કરી જો ખાલી પડ્યું હે. એ ગોડુ. એ ગોડુ. આવું સ્ટાઇલ આ શું હા બાબુરાવ કા સ્ટાઇલ. આ શું બેટા હે જેનો ઓ જેનો શું કરે તું આ હા ચલ સીધું થઈ જાય બીજું કામ કર દે બેટા બધું કરવાનું જો એક ટાઈમ છે તાર જોડે પાછું એવી રીતના ઉઈ ગયું હે આ બધું કરવાનું છે ટાઈમ છે મારી જોડે કે મને પંપોળો પેટે પંપોળો પેટે પંપોળો બધું કોણ ધોશે એને આપી દે કપડાં ધોવા આર્યું આપી દે એને ફાડીએ ધોવા આપી દે એને. આમ બધાની બે એમ સીધું થઈ જા હેડુ એ ગોડા જેના એ દેનો અશોકનો મારો ઉઈ જશે એમને એમ તું પંપોળે તો એને